એ ખવડાવવાનું। ક્યારેય પણ તમારી દોવા દેતી ભેંસને તમે જ્યારે એઆઈ કરાવો અથવા તો તમે એને પાડે લઈ ગયા હો તો ક્યારેય ઠંડુ ઇન્જેક્શન નહીં દેવાનું, કારણ કે આવા સમયમાં ભેંસું કે ગાવું દૂધમાંથી વહી જાય છે। પણ કહેવાનો મતલબ એમ છે કે ફાયદા એના ગેરફાયદા બંને વસ્તુ તમને જણાવું છું, નહીં કે કોઈ એક વસ્તુનો પક્ષ લેવો, કારણ કે કોઈ એક વસ્તુનો પક્ષ એ ખોટી વસ્તુ પડશે। કારણ કે તમે બે કિનારે જ્યારે ઊભા હો ત્યારે તમે બંને બાજુની સાઈડ જુઓ તો ખ્યાલ આવે, કેમ કે કોઈ એક વ્યક્તિ સાચો નથી હોતો, એમ એક વ્યક્તિ ખોટો પણ નથી હોતો। તમારી પાસે 5 ભેંસો છે, પણ હવે એ 5 ભેંસોમાંથી એક જ ગાભીન થતી હોય અને 4 રહી જતી હોય અથવા 2 થતી હોય અને 3 રહી જતી હોય તો તમે પશુપાલનમાં પાછા પડતા જશો, કારણ કે દિવસે દિવસે દૂધ એમાં ઘટવાનું છે। કે જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો હોય અને એ સમયમાં તમારી ગાય ભેંસ હીટમાં આવેલી છે અને તમે ખોરાક એ જ ખોરાક આપતા રહેશો તો તકલીફ રહેશે। એટલે ખોરાકની અંદર નીણમાં પણ ફેરફાર કરવો પડે। જ્યારે તમે એઆઈ કરાવો અથવા તો તમે નેચરલી કરાવ્યું છે તો ત્યારે મતલબમાં હીટમાં આવ્યા પછી તમે એઆઈ કરાવ્યા પછી તમારે શું શું ધ્યાન રાખવું, 24 કલાકની અંદર તમે શું પરેજી રાખો તો 100% તમારી ભેંસ કે ગાય ગાભીન થશે એ નક્કી થાય। હેલો મિત્રો, નમસ્કાર, મિસ્ટર તવેલાવાલા। હવે ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છો, તમારા મનના પ્રશ્ન પૂછી રહ્યા છો, બહુ સારી વાત છે, કારણ કે એકાબીજાને પ્રશ્ન પૂછવાથી એના સોલ્યુશન મળે છે। જે વાત મને ખબર નથી એ તમને ખ્યાલ આવે, તમને ખ્યાલ નથી મને ખ્યાલ આવે, એકાબીજાને પૂછપરછ કરવાથી। અને આવી જ રીતે એકાબીજા આપણે સાથ સહકાર આપતા રહીએ તો જીવનમાં આગળ વધવાની જે કાંઈ સીડી છે એ વહેલા ચડી શકાય। મિત્રો, વાત કરીએ કે એઆઈ અથવા તો નેચરલ રીતે ભેંસ કે ગાય ગાભીન થાય તો એમાં પછી 3 મહિના સુધી શું શું પરેજી રાખવી, અને બીજી એક સાથે સાથે વાત કે નેચરલ રીતે ગાભીન થાય કે એઆઈથી, તો એની અંદરનું એક એવું તમને વાત જણાવું કે જો નેચરલ રીતે તો કુદરતી છે, એની અંદર કોઈ ફેરફાર કે કોઈ વસ્તુનો આપણે કહેવાય ને કે આપણા મનનું ધાર્યું કરી શકતા નથી। પણ ટેકનોલોજી અત્યારે એટલી બધી આમ કહેવાય કે સક્ષમ છે કે તમે ખુદ એઆઈ કરાવતા હો ત્યારે તમે એ નક્કી કરી શકો કે તમારે ગાયની અંદર એઆઈ કરાવીને વાછડી જોવે છે કે કેમ, અને ભેંસની અંદર એઆઈ કરાવો ત્યારે તમારે જો એમાં સારી નસલની એક આમ કહેવાય કે પાડી જોઈએ છે તો એ પણ તમે કરાવી શકો। જ્યારે નેચરલી રીતે કરાવો છો ત્યારે એ વસ્તુ તમારા હાથમાં રહેતી નથી, ત્યારે એ કુદરતી રહી છે। જ્યારે પણ ગાય કે ભેંસ વિયાય ત્યારે ખ્યાલ આવે। આમ અત્યારે પશુપાલનની અંદર એક આ મોટી ક્રાંતિ કહેવાય। જો કે મારી પહેલી સલાહ તો નેચરલ જ રહેશે, કારણ કે કુદરતી સાથે જોડાયેલા રહીએ તો એમાં વધુ આનંદ। પણ આ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકાય કે આપણે ઘરનો વહેલો ઉછેરવો હોય અથવા તો વહેલા પશુપાલનની અંદર આગળ આવવું હોય તો ટેકનોલોજીનો સહારો લેવો જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ કહેવાનો મતલબ એમ છે કે ફાયદા એના ગેરફાયદા બંને વસ્તુ તમને જણાવું છું, નહીં કે કોઈ એક વસ્તુનો પક્ષ લેવો, કારણ કે કોઈ એક વસ્તુનો પક્ષ એ ખોટી વસ્તુ પડશે। કારણ કે તમે બે કિનારે જ્યારે ઊભા હો ત્યારે તમે બંને બાજુની સાઈડ જુઓ તો ખ્યાલ આવે, કેમ કે કોઈ એક વ્યક્તિ સાચો નથી હોતો, એમ એક વ્યક્તિ ખોટો પણ નથી હોતો। તો વાત કરીએ હવે કે આપણે ગાય કે ભેંસને ગાભીન થઈ ગઈ, હવે થઈ ગયા પછી 3 મહિના શું પરેજી રાખવી। મિત્રો, આ એક એવો વધારે ભાગનો ટોપિક છે કે વધુમાં વધુ વ્યક્તિઓને આમ કહેવાય ને કે થતો હોય। અને બીજું કેવું છે કે આ એક જ એવો ટોપિક છે કે જે 3 મહિનાનો જે ગેપ છે, એક ગેપ તમે જો સંભાળી લો, એક ગેપની અંદર તમે પરેજી પાળી લો તો જ પશુપાલનની અંદર આવનારા સમયની અંદર તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકશો। કારણ કે જો તમારી પાસે 5 ભેંસો છે, પણ હવે એ 5 ભેંસોમાંથી એક જ ગાભીન થતી હોય અને 4 રહી જતી હોય અથવા 2 થતી હોય અને 3 રહી જતી હોય તો તમે પશુપાલનમાં પાછા પડતા જશો, કારણ કે દિવસે દિવસે દૂધ એમાં ઘટવાનું છે। અમુક એનો સમય એવો પણ આવી જશે કે એમાં દૂધ પૂરું થઈ જશે। તો આવા સમયની અંદર જ્યારે તમે
ટાઈમ ટુ ટાઈમ એનું જે સમયગાળો છે એ સમયગાળામાં તમે ભેંસને અથવા તો ગાયને ગાભણી થાય, ટાઈમ ટુ ટાઈમ વિયાતી થાય અને એનો સમયગાળો બને ત્યાં સુધી ઓછો થતો જાય, તો એનાથી શું થાય કે આપણી પાસે જે દૂધની જે કેપેસિટી છે એ વધશે, ઘટશે નહીં. પ્લસ બીજી વસ્તુ કે એના પારું પણ વહેલા મોટા થાય, પ્લસ એનો વંશ વેલો જે છે એ વહેલો આવતો થાય. નહીં તો કેવું થાય કે 5 વર્ષમાં 2 જ વખત વિયાણી હોય તો આવો પ્રશ્ન પણ થાય, અને 5 વર્ષમાં 3 વખત વિયાણી હોય તો આ એક વસ્તુ એવી છે કે જેટલું વહેલા અને જેટલું સટીકતાથી જે કામ થાય એમાં ઘણો ફેર પડે. તો વાત કરીએ મિત્રો, 3 મહિના આપણે ગાય કે ભેંસને થયા અથવા તો થવાના હોય, તો 3 મહિનાના વચ્ચેના ગાળામાં શું શું ધ્યાન રાખવું. હવે મિત્રો તમને જણાવતા એક વસ્તુ કે જો જ્યારે પણ તમે તમારી ગાય કે ભેંસ હીટમાં આવી છે એ પછી તમે એને એઆઈ કરાવ્યું છે કે નેચરલી, એ તમારી ઉપર ડિપેન્ડ છે. પણ એની પછીના 3 મહિના આમ ગણો ને તો કુદરતી છે, એની અંદર તમે કોઈ ફેરફાર કરી શકશો નહીં. ફેરફાર કહેતા કે એની અંદર તમે ધ્યાન રાખી શકો તો કયું? ફક્ત ને ફક્ત ખોરાકનું. ખોરાકના ધ્યાન સિવાય આની અંદર તમે બીજું કોઈ પણ ધ્યાન રાખી શકો નહીં. અને એ ખોરાકમાં કયું કયું ધ્યાન રાખવું એ આપણે આગળ વાત કરીએ. પણ એની પહેલાં એક વિડીયો આપણે એ પણ બનાવેલો છે કે જ્યારે તમે એઆઈ કરાવો અથવા તો તમે નેચરલી કરાવ્યું છે તો ત્યારે મતલબમાં હીટમાં આવ્યા પછી તમે એઆઈ કરાવ્યા પછી તમારે શું શું ધ્યાન રાખવું, 24 કલાકની અંદર તમે શું પરેજી રાખો તો 100% તમારી ભેંસ કે ગાય ગાભીન થશે એ નક્કી થાય. એ પછીના 8 દિવસ શું ધ્યાન રાખવું, 8 દિવસ પછી એ જે પાકા આશા કહેવાય એ નાખે અને કઈ રીતે ખ્યાલ આવે કે આ થોભાણી છે કે નહીં, આની વિશે પણ આપણે એક સારો એવો વિડીયો બનાવેલો છે, શક્ય હોય તો એ પણ એકવાર જોઈ લેજો. હવે વાત કરીએ આપણે મિત્રો કે 3 મહિના ફક્ત ને ફક્ત ખોરાકમાં ધ્યાન રાખવાનું છે. એનું કારણ છે કે ખોરાક એક જ એવી વસ્તુ છે કે જેનાથી આ 3 મહિનાની અંદર નક્કી થશે કે ફાઇનલી આ ભેંસ ગાભણ છે કે નહીં. 3 મહિના પછી ચેક થવાનું છે. તો 3 મહિના સુધી ખાવામાં એ ધ્યાન રાખવાનું કે એક તો એને વધુ પડતો ગરમ ખોરાક નહીં દેવાનો. પછી ગરમ ખોરાકમાં ઘણી વખત કેવું થાય કે તમે માનો કે શિયાળામાં એને ગોળ ખવડાવતા હો, હવે માનો શિયાળામાં તમારે છેલ્લા મહિનામાં એ હીટમાં આવી હતી અને તમે હવે એને ગોળ શરૂ રાખશો તો એ પાછી ફરી જશે. ગોળ દેવો હોય તો કઈ રીતે દેવો કે ગોળને તમારે રાત્રે પલાળી દેવાનો અને એક ગોળને સવારે દેવાનો, સવારે પલાળી દેવાનો, એ રાત્રે દેવાનો. એનાથી શું થાય કે જે ગોળની ગરમ પ્રકૃતિ છે એ પ્રકૃતિ ઠંડી થઈ જાય, બાકી એના જે ગુણધર્મો છે એના એ રહેશે. જેથી તમે ગોળ એને આપો તો દૂધમાં પણ ઘટાડો ન થાય અને ખાવામાં એને ગરમ પણ ન પડે. હવે વાત રહી નિરણની. આપણે 3 ટાઈમ 4 ટાઈમ અલગ અલગ સૌની સગવડતા અગવડતા પ્રમાણે નિરણ કરતા હોય. હવે એમાં કેવું છે કે નિરણની અંદર પણ થોડા ઘણા ફેરફારો કરવા પડે, નહીં તો શું થાય કે મેં કીધું એમ કે શિયાળાની અંદર વાંધો નથી આવતો, શિયાળો પૂરો થાય અને ઉનાળો જ્યારે શરૂ થાય અથવા ચોમાસામાં વાંધો નથી આવતો. પણ ખાસ કરીને ધ્યાન રાખવા જેવું જે કાંઈ છે એ ઉનાળાના ગાળામાં છે અથવા તો તડકાના ગાળામાં છે કે જ્યારે ઉનાળો શરૂ થઈ ગયો હોય અને એ સમયમાં તમારી ગાય ભેંસ હીટમાં આવેલી છે અને તમે ખોરાક એ જે આપતા એ જ ખોરાક આપતા રહેશો તો તકલીફ રહેશે. એટલે ખોરાકની અંદર નીણમાં પણ ફેરફાર કરવો પડે. જેમ કે તમે સારોલું 2 ટાઈમ આપતા હો અથવા 1 ટાઈમ આપતા હો તો શરૂઆતના 1-1.5 મહિના સુધી અથવા તો શક્ય હોય તો 3 મહિના સુધી એને સારોલું બંધ કરી દો. કારણ કે સારોલું એક ગરમ પદાર્થ છે વધુ પડતો, અને એવા સમયમાં પણ એવી શક્યતા રહી છે કે તમે જો એને એ ગરમ કહેવાય ને કે ખોરાક એના પેટમાં જતો રહે તો પછી પાછું આવનારા સમયમાં 21 દિવસે અથવા તો એના અમુક ગાળામાં એ પાછી ફરી જાય. તો પાછું ન ફરે એ માટે થઈને પહેલું તો આજે ખાણમાં વધારે ભાગે ગોળ દેતા હોય એટલે આપણે પહેલાં ગોળની વાત કરી. પછી બીજી વસ્તુ એ રહી કે આપણે નિરણની અંદર તમે જે કાંઈ પણ સારોલું દેતા હો તો સારોલું બંધ કરી દેવું. હાલ અત્યારે એ પણ જાણવા મળેલું છે કે નેપિયરના કારણે પણ માલ પાછા ફરે છે. પણ નેપિયરનું શક્યતા હોય ને ત્યાં લગી બપોરના ગાળામાં આપવું, કેમ કે બપોરના ગાળામાં કેવું હોય કે એક તો ગરમી વધુ પડતી હોય અને નેપિયરમાં વધુ ભાગે પાણીનો ભાગ હોય એટલે એ બધું લેવલ થઈ જાય. જોકે નેપિયર આમ પાણીના ભાગરૂપે
ઉપયોગમાં થાય છે એટલે વાંધો નહીં, પણ કહેવાનો મતલબ એ પણ ગરમ પદાર્થ જ છે. પછી વાત કરીએ મિત્રો કે તમારે અવારનવાર રિપીટ થયેલી ભેંસ હોય અથવા ગાય હોય અથવા વારે વારે થોભાતી ન હોય અને રિપીટ થતી હોય, તો એવી ભેંસોની અંદર કે ગાયોની અંદર એક વસ્તુનો એ પણ ખ્યાલ રાખી શકાય કે જ્યારે તમે તમારી ભેંસને કે ગાયને એઆઈ કરાવો છો ત્યારે 1 મહિનો અથવા વધીને 1.5 મહિનો ખાવામાં બને ત્યાં લગી થોડું થોડું ઓછું રાખો, અને શરૂઆતના 8 દિવસ શક્ય હોય તો ભલે અડધી ભૂખી રહેતી એને ભૂખી રાખો. ભૂખીનો મતલબ એવો નથી કે આપણે એને દુઃખી કરવી, પણ ભૂખી રહેવાથી શું થાય કે એનો કોઠો છે એનો આરો જે છે એ પૂરો નથી થતો, જેના કારણે એ બગાડ કે કંઈ કાઢવાની શક્યતા રહેતી નથી, બળ કરતી નથી, એના શરીરની અંદર ગરમી ઉત્પન્ન થતી નથી. એટલે થોડીક ભેંસ ઠંડી રહી અને 7-8 દિવસ પછી પાકા આશા નાખી દે પછી એનો ખોરાક ધીમે ધીમે વધારી શકાય. તો શું છે કે પાછા ફરવાના જે કાંઈ આ અમુક જે નુસ્ખાઓ છે એની અંદરથી આપણે બચી શકાય. એટલે મિત્રો આ એટલી વાતમાં જો પરેજી પાળવામાં આવે તો 3 મહિનાના ગાળાની અંદર 3 મહિના પછી શું છે ચેક કરાવો તમે, અને ફાઇનલી એક વખત થઈ જાય કે 3 મહિનામાં આપણે ગાય કે ભેંસ આપણી થોભાઈ ગઈ છે, ચેક થઈ ગઈ છે, અથવા ચેક ન કરો ને તમને ફાઇનલ જ હોય, તો પછીનો કોઈ પણ તકલીફ રહેતી નથી. અને પછી જે કાંઈ પરેજી પાળવાની આવે એ છેલ્લા મહિનામાં આવે છે, પણ ત્યાં સુધીમાં 3 મહિનામાં આપણે એક ફાઇનલ વસ્તુ થઈ જાય કે આપણે ગાય કે ભેંસ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે ખોરાક સિવાય બીજી કોઈ વસ્તુનો કાંઈ પણ ફેરફાર કરવો નહીં. અને હા મિત્રો, ખાસ કરીને એક જણાવવાનું કે ક્યારેય પણ ગમે તેટલી તમારે ભેંસ ગરમીવાળી હોય કે ગરમ સ્વભાવની હોય અથવા એનો કોઠો ગરમ હોય, તો એને કુદરતી નેચરલી વસ્તુ જે કાંઈ પણ ઠંડુ ખવડાવવાનું થાય એ ખવડાવવાનું. ક્યારેય પણ તમારી દોવા દેતી ભેંસને તમે જ્યારે એઆઈ કરાવો અથવા તો તમે એને પાડે લઈ ગયા હો તો ક્યારેય ઠંડુ ઇન્જેક્શન નહીં દેવાનું, કારણ કે આવા સમયમાં ભેંસું કે ગાવું દૂધમાંથી વહી જાય છે. એટલે આ એક ખાસ કરીને ધ્યાન રાખજો. બાકી ખાવા પીવામાં ખોરાકમાં ધ્યાન રાખવા સિવાય બીજી કોઈ ચિંતા કરવાનો વિષય રહેતો નથી. ચાલો મિત્રો, મળીએ કંઈક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા. હજુ પણ તમે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય, જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ પણ કરજો. ચાલો મળીએ, બાય બાય.